ભાવનગરમાં 11 ઓગસ્ટ ખાતે બહુમાળી ભવન ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી માટે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા અરજદારોએ તંત્રની ગેરહાજરીના કારણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। નિયત સમય પર મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા છતાં જવાબદાર અધિકારીઓ રજાએ હોવાથી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી। પરિણામે ઉમેદવારોને બીજા દિવસે આવવાની સૂચના અપાઈ હતી, જેનાથી નોકરીની આશા સાથે આવેલા યુવાનોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી। મામલો ગરમાતા ઉમેદવારોએ શહેર કોંગ્રેસ સમિતિનો સંપર્ક કર્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ અને કિશન મેરે તાત્કાલિક સ્થળ પર પહોંચી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી। રજૂઆત બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા અને દસ્તાવેજ ચકાસણીની કામગીરી ઇન્ચાર્જ અધિકારીને સોંપવામાં આવી હતી। અંતે વિલંબિત પ્રક્રિયા શરૂ કરી તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા, જેથી મામલો શાંત થયો હતો। ખાસ કરીને તમે વાત જોવો તો 11 ઓગસ્ટના દિવસે જે NHM નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે બોલાવવામાં આવ્યા હતા। એટલે અમને જાણકારી મળી કે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનાર અધિકારીઓ જ હાજર નથી। એટલે અમે વિદ્યાર્થીઓ સાથે રહી અને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં અને અધિકારી સાથે વાત પણ કરી અને અમે એને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી કે જે વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા આવેલા છે, જો એમનું વેરિફિકેશન આજે વાત કરીએ તો વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો બહુમાળી ભવન ખાતે આપણે રજૂઆત કરી, ખાસ કરીને તમે વાત જોવો તો 11 ઓગસ્ટના દિવસે જે NHM નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે બોલાવવામાં આવ્યા હતા। એટલે અમને જાણકારી